વડોદરા શહેરના હણી રોડ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ ધારકોને સમયસર અને પૂરતો રાશનનો જથ્થો ન મળતા કાર્ડ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે અને સરકારી અનાજની દુકાન ઉપર લાભાર્થીઓએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો। વડોદરાના હણી રોડ પર આવેલી તુલસીવાડી વિસ્તારની વાજબી ભાવની રાશનિંગ દુકાન પર લાભાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। સરકારી ચોપડે આ દુકાનનું લાયસન્સ મનુશંકર રાઠવાના નામે નોંધાયેલ છે। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ દુકાનનું વાસ્તવિક સંચાલન કમલેશ નામનો શખ્સ કરી રહ્યો છે। મહિનાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિયમિત અને પૂરતો અનાજનો જથ્થો આપવામાં આવતો નથી। વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા આખરે રોષે ભરાયેલા લોકોએ દુકાન બહાર એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકોનો વિરોધ અને આક્રોશ જોતા સંચાલક કમલેશ સ્થળ પરથી દુકાન ખુલ્લી મૂકીને ફરાર થઈ ગયો હતો। સ્થાનિક રહીશો હવે પુરાવા સાથે પુરવઠા વિભાગ સમક્ષ કડક તપાસ અને આ બોગસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। अंदर गली वाली बराबर ये મને 3 મહિનાથી અમે લોકો ધક્કા જ ખાખા કરી છે। ઘરનું કામકાજ નાના છોકરા મેકી અહીંયા દાડમ 3 વખત જોઈએ કઈ મળે છે 2 દિવસ પહેલા આવી તો મેં બધું જ ફરી વળી છું પણ કોઈ દુકાન ખુલ્લી હતી નહીં। પછી જ્યારે આવીએ તો 2 જણનું અંગૂઠો આવે છે, ત્રીજો માણસ આવે એટલે સર્વે ડાઉન આવી જાય છે। સર્વે ડાઉન બોલે છે, બેન હવે કલાક પછી આવો, અડધો કલાક પછી આવો। મારા મને અંગૂઠો લગાવેલો છે, આજે 3 મહિનાથી હજુ મને અનાજ મળ્યું નથી। પછી 3 મહિના જે રેશન કાર્ડ બંધ થઈ જાય તો આના પાછળ અમારે પાછા ધક્કા ખાવાના, એટલે અમારું કોઈ ટાઈમ જ નથી। અમે લેડીઝો છીએ, ઘરનું કામ બધું જ હોય છે। આ લોકોને તો મન ભાવે તારે દુકાન ખોલે છે, મન ભાવે તારે બંધ કરે છે। અનાજ પૂરતું તો મળતું જ નથી। ખાલી ચોખા ને ઘઉં એમાં બી કાર્ડ આવે તો માણસ ખાય લાયક હોતું જ નથી। તમે ગાડા તો લઈ જઈને ગાયોને જ નાખવું પડે એવું જ અનાજ હોય છે। 2 થી 3 મહિના થઈ ગયા, 3 મહિનાથી અનાજ મળ્યું નથી। હવે 3 મહિના ના લાગે એટલે અમારે તો રેશન કાર્ડ 3 મહિનાની અંદર અમારું બંધ થઈ જાય છે। તો હવે અમે અમારી પ્રોબ્લેમ કઈ કરવાની? અહીંયા ઘર છોડવાનું, ઘરના કામ છોડીને પાછું અહીં આપવાનું। અહીં 10 ધક્કા થાય, 200 રૂપિયાનું અનાજ અમારે આવે એના અંદર અમારે 10 ધક્કા ખાવાના। ટાઈમ જ એડજસ્ટ નહીં, કોઈ ટાઈમ જ નથી। મન ભાઈ તારે ખોલે છે, મન ભાઈ તાર પણ હોય છે। અહીંયા કઈક ગલીમાં હતી, પછી પાછળ ગલી ખોલી, 2 થી 3 જગ્યાએ દુકાન બદલી। ખરેખર તુલસીવાડીનું છે બધું, તો તુલસીવાડીમાં જ દુકાન હોવી જોઈએ। અમારા લેડીઝોને મકાનના કામ હોય, બંગલાના કામ કરે છે તેના કામ હોય, પછી અહીંયા સ્પેશિયલ ધક્કા ખાઈએ। અમે રિક્ષાઓ કરી કરીને આવીએ છીએ, 100 રૂપિયા તો ભાડા થાય છે અમારે। તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછો કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર। અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી। મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી। અને કમલેશ કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે। અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11 તારીખે દુકાન ખોલે, 11-12 તારીખે, અને 15 તારીખે બંધ કરી દે। પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે। અને અનાજ છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા। પછી અનાજ બધું સડેલું હોય તો કે હમણાં નથી, હમણાં અંગૂઠા લઈ લે અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે। અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું। તો માંગ છે જે તે વિસ્તારનું હોય એ વિસ્તારમાં તમે મોકલો, અને એવું હોય તો આ ભાઈને ચેન્જ કરી નાખો। અને એ ભાઈ આજે 6-7 દુકાન ચલાવે કમલેશ।